સર્વેશ્વર ચોક જે છે ત્યાં આપણે નવેસરથી એક બોક્સ કન્વર્ટ દ્વારા બનાવવાની વાત છે અને જે ખર્ચ બચાવ્યો છે મહાનગરપાલિકાએ, શું સમગ્ર હકીકત છે? એક વર્ષ પહેલાં સર્વેશ્વર ચોકની અંદર જે દુર્ઘટના ગણેશ મહોત્સવ વખતે બની હતી, જે એક ત્રિકોણ જે સ્પેસ હતો એ જે ધારાશાયી થયો હતો અને દુર્ઘટના બની હતી, ત્યારે સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પ્લેક્સ 1 અને શિવમ કોમ્પ્લેક્સ 2 આ બંને કોમ્પ્લેક્સના અમુક પાર્ટ્સમાંથી નીચેથી વોકળો જઈ રહ્યો હતો અને બિલ્ડિંગની સ્ટ્રેન્થ બહુ જૂની થઈ ગઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. કોર્પોરેશન દ્વારા અનેક વખત આ બંને બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો. એમાંથી શિવમ કોમ્પ્લેક્સ 2એ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આપી દીધો છે, પરંતુ મહાપાલિકાએ લોકોની સેફટી માટે એ વોકળાને કન્વર્ટ કર્યો કે જે શિવમ કોમ્પ્લેક્સ 1 અને 2માંથી જે જાતો હતો ત્યાંથી પાણીનું લેર ન આવે અને એ બિલ્ડિંગની ડ્યુરેબિલિટી ફ્યુચરમાં બની રહે એના માટે અમે એક નવો વોકળો બનાવ્યો છે, જે યાજ્ઞિક રોડ થઈ અને ડોલ્સ મ્યુઝિયમ થઈને જાગનાથમાંથી નીકળી જશે. સર્વેશ્વર ચોકનો જે પાર્ટ છે ત્યાંથી આખો નવો બોક્સ કન્વર્ટ વોકળો બનાવ્યો છે. અને જે આપનો બીજો પ્રશ્ન હતો કે સર્વેશ્વર ચોકમાં કન્સલ્ટન્ટની નિમણૂક માટે 2010માં સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કર્યો હતો કે રાજકોટમાં મલ્ટીલેવલ સર્વેશ્વર ચોકમાં પાર્કિંગ અને અન્ય એરિયાની અંદર મલ્ટીલેવલ પાર્કિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવી જોઈએ. જે દરખાસ્ત 2024માં સ્ટેન્ડિંગ કમિટીના સમક્ષ આવી હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કર્યા બાદ હાલ એવી કોઈ જરૂરિયાત લાગતી નથી, કારણ કે ઓલરેડી સર્વેશ્વર ચોકમાં અમે લોકો નવો વોકળો બનાવી રહ્યા છીએ, એની ઉપર પાર્કિંગ બનાવી રહ્યા છીએ. તો મલ્ટીલેવલ પાર્કિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવી થોડી અયોગ્ય લાગી, જેથી કરીને 48,50,000 રૂપિયાની જે દરખાસ્ત છે એ અમે લોકોએ નામંજૂર કરી છે. ખાસ કરીને સર્વેશ્વર ચોકમાં આગામી કેટલા દિવસોમાં કામ ચાલુ થશે અને કેટલો ખર્ચ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને 2 મહિના પછી સર્વેશ્વર ચોકના વોકળાનું કામ ચાલુ થશે. 3 કરોડથી વધુના ટેન્ડર આવ્યું હતું, એની સાથે નેગોશિયેબલ કર્યા બાદ 3 કરોડ 20 લાખની સમથિંગનું ટેન્ડર છે ને આખો આધુનિક વોકળો અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ. એની ઉપર પણ પાર્કિંગનો સ્પેસ અમે આપીએ છીએ, પણ મલ્ટીલેવલ પાર્કિંગ હાલ પૂરતું વાયબલ ન હોવાથી આ કન્સલ્ટન્ટની નિમણૂક અમે લોકોએ કેન્સલ કરી છે. અંદાજે કેટલા સમયમાં કામ પૂરું થશે? 24 માસની અંદર આ વોકળો બની જશે. ઓકે.